હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી એક ગામઠી વાનગી ભૈડકું. ફાઇબર, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર આ વાનગી એક સંપૂર્ણ આહાર કહી શકો છો. જો તમે સવારે નાસ્તામાં, બપોરના ભોજનમાં કે ડિનરમાં ક્યારે પણ લઈ શકો છો. તો અહીંયા મેં 1 વાટકી બાજરી, 1 વાટકી જુવાર, 1 વાટકી મગ લીધા છે અને 1 વાટકી ચોખા લીધા છે. ચોખામાં તમે કણકી રાઈસ અથવા બ્રાઉન રાઈસ પણ લઈ શકો છો. તો આ બધું જ ચાળી સાફ કરીને લીધું છે અને વાટકીઓના માપ એક જ સરખા રાખ્યા છે. હવે આપણે બધું જ વારાફરતી શેકી લઈશું. કડાઈમાં મગ લીધા અને ધીમા તાપે શેકી લેવાના છે. તો અહીંયા બળી ના જાય એનું ધ્યાન રાખવાનું અને કાચા પણ ના રહેવા જોઈએ. તો અહીંયા 3-4 મિનિટ શેકાતા સમય થયો છે, સુગંધ આવવા લાગી છે. હવે આપણે થાળીમાં લઈ લઈશું અને હવે આપણે બાજરી અને જુવારને શેકી લઈએ. તો અહીંયા એને પણ શેકી લેવાનું છે અને તમે એને ખાઈ પણ શકો છો કે શેકાયું છે કે નહીં. તો તમને આઈડિયા આવી જશે કે સરસ એને ચાવી શકો તો સમજી લેવાનું બરાબર શેકાયું છે. 3-4 મિનિટ શેકાતા સમય થયો છે. એને પણ બાજરી અને જુવારને પણ કાઢી લીધા. હવે ચોખાને શેકી લઈએ સેમ રીતે. તો 3-4 મિનિટમાં ચોખા પણ શેકાઈ જશે. તો સરસ શેકાઈ ગયા છે. એને થાળીમાં લઈ લઈશું. હવે આ બધું જ આપણે ધાન ભેગું કર્યું એ ઠંડુ થાય પછી આપણે એને મિક્સરમાં લઈ લઈશું. આપણે એનો પાવડર તૈયાર કરવાનો છે, મીન્સ લોટ તૈયાર કરવાનો છે. તો આ બધું જ ઠંડુ થઈ ગયું છે. મિક્સર જારમાં લઈ લીધું. ઢાંકણ બંધ કરી અને આપણે દરદરું ગ્રાઇન્ડ કરવાનું છે. તો એનો એકદમ બારીક પાવડર નથી કરવાનો, આ રીતે દરદરું ગ્રાઇન્ડ થઈ ગયું છે. જુઓ, હવે આ જે મિક્સચર આપણે રેડી કર્યું એને તમે એક કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. એક કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ ભૈડકું બનાવવું હોય ત્યારે બનાવી શકાય છે. તો આ લોટ તૈયાર કર્યો એમાંથી 1 વાટકી લોટ હું લઈશ અત્યારે. તો આ 2 વ્યક્તિના માપ પ્રમાણે 1 વાટકી લોટ લીધો. એની અંદર 1 વાટકી છાશ ઉમેરીશું. મિક્સ કરી લેવાનું છે અને આપણે 15 મિનિટ એને પલાળી રાખીશું. તો અહીંયા બીજી 2 વ્યક્તિ એડ થઈ ગઈ એટલે મેં 2 વાટકી લોટ અને 2 વાટકી છાશ લઈ અને 15 મિનિટ પલાળી લીધું હતું. જો અહીંયા સરસ પલળી ગયું છે. તો આ 4 વ્યક્તિના માપ પ્રમાણે મેં લોટ તૈયાર કર્યો છે. હવે અહીંયા એકદમ મિક્સ કરી અને પછી આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે. મિક્સર જારમાં ફ્રેશ લીલા ધાણા, 10થી 12 કળી લીલું લસણ, બધું જ ફ્રેશ લેવાનું છે. ટુકડો આદું છોલી કટકા કરીને, 2 લીલા મરચાં, ઢાંકણ બંધ કરી અને દરદરું પેસ્ટ તૈયાર કરી લઈશું. તો અહીંયા દરદરું પેસ્ટ વટાઈ ગઈ છે. હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીએ. તો 2 ટીપડી તેલ નાખ્યું અને 1.5 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું. ઘી અહીંયા થીજેલું લીધું છે. 1 ટીસ્પૂન આખું જીરું એડ કરીએ. 1/4 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું. તો તેલ ઘી ગરમ થાય એટલે આ બધી વસ્તુ એડ કરવી. હવે આપણે વાટેલી પેસ્ટ આમાં એડ કરી લઈશું. જે મિક્સર જારમાં તૈયાર કરી હતી એ ગ્રીન પેસ્ટ એડ કરી સાંતળી લેવાની છે ધીમા તાપે. તો લસણની કચાશ દૂર થઈ જાય પછી એની અંદર આગળની પ્રોસિજર કરવાની. તો 1-2 મિનિટ સંતળાઈ જાય પછી એની અંદર ફ્રેશ લીલા વટાણા એડ કરીશું. 1 ગાજર સમારેલું. તો વટાણા અહીંયા વધારે ઓછા તમે લઈ શકો છો. સાંતળી લેવાનું છે. તેની અંદર હળદર, તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી
ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન મીઠું એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો 1 વાટકી લોટ હોય તો 4 ગણું પાણી લેવાનું છે. તો હવે આપણે બધું સંતળાઈ જાય પછી એની અંદર પાણી એડ કરવાનું છે. તો અહીંયા ટોટલ 2 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી ઢાંકણ બંધ કરી અને એમાં બબલ્સ આવે પછી 1-2 મિનિટ પછી હટાવી અને લોટને એડ કરીશું. તો વટાણા અને ગાજર અધકચરા કૂક થઈ જશે 1-2 મિનિટમાં. પહેલાં સાંતળતા થોડા કૂક થયા અને પછી પાણીમાં અધકચરા કૂક થાય એટલે આપણે બબલ્સે આવી ગયા. હવે તૈયાર કરેલો જે લોટ છે ભૈડકાનો એ એડ કરી લેવાનો અને મિક્સ કરી લઈશું. તો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે. પાણી ઓછું લાગે તો વચ્ચે વચ્ચે તમે થોડું થોડું એડ કરતા જઈ શકો છો. ઢાંકણ બંધ કરી અને 7 થી 8 મિનિટ થવા દીધું. વચ્ચે વચ્ચે મિક્સ કરતા જવું 2-3 મિનિટે. તો અહીંયા ભૈડકું તૈયાર થઈ ગયું છે. ઉપરથી ફ્રેશ લીલા ધાણા નાખી દેવાના છે. તો આ હવે સર્વ કરી લઈએ. તો આ ભૈડકું છે એ તમે દર્દીને પણ આપી શકો છો, વડીલોને પણ આપી શકો છો અને બાળકોને પણ આપી શકાય છે. ઉપરથી ઘી નાખી અને સર્વ કરીશું. તો જરૂર ટ્રાય કરજો અને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.